હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મારા આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો આજે સવારે અમે નાસ્તો કરી લીધું છે અને આર્યા તો આજે સેટરડે છે એટલે આર્યાના આજે રજા હોય છે અને કીર્તિની પણ આજે રજા હોય છે અને ટાઈગરની સ્કૂલે ગયો હતો અને એ પણ સ્કૂલેથી આવી ગયો છે. અમે લોકોએ નાસ્તો કરીને ફ્રી થઈ ગયા અને હવે ટાઈગરને જો નાસ્તો કરવા બેઠો છે, બતાવું તમને. હાય આરુ, ગુડ મોર્નિંગ. અને આર્યા પણ એનો પરાઠો લઈ ડોલ્ફિન ઉપર ચલાવતી ખાય છે. મજા આવે છે ને આરું. જો એનું કાર્ટૂન ચાલુ છે, કાર્ટૂન જોતા જોતા આજે સેટરડે છે એટલે આર્યાને છુટ્ટી છે. અને જો ટાઈગર પણ આવી ગયો છે. હાય ટાઈગર. જો અત્યારે ટાઈગર પણ સ્કૂલેથી આવી ગયો છે અને આવીને જો એનું પરાઠોને લઈને ખાવા બેઠો છે. હાય ટાઈગર. આ વિડીયોમાં ટાઈગર શું ખાય છે? આલુ. મસ્ત છે ને. તો શું કરાયું આજે આરું? ટાઈગરને આજે છે ને સ્કૂલમાં દર સેટરડે એને ચેસનો પીરિયડ હોય ને ટાઈગર? તો ચેસના પીરિયડમાં કેવું રહ્યું? મજા આવી ચેસના પીરિયડમાં? રમ્યો ને? કેવું રહ્યું ટાઈગરને? મજા આવે ને? દર સેટરડે એને ચેસનો પીરિયડ હોય છે. મજા આવે રમવાની ને ટાઈગર? હવે થોડું થોડું આવડી ગયું નહીં ચેસમાં? સારું. સારું, ચલો ખાઈ લે. તો જો અત્યારે સવાર થઈ ગઈ છે અને સવારમાં કીર્તિ અત્યારે જો શું કરો છો તમે? આ વોટર ઓવરફ્લો અલાર્મ છે. વરસાદના પાણી આડવાથી બગડી ગયો છે, એટલે આપણે એને કન્સીલ વાયરિંગ કરી દઈશું. અને બીજું કે આપણે આની સાથે જોડી રહ્યા છે આપણી જે સબમર્સિબલ ટેન્ક છે ને એની ઓન ઓફની સ્વિચ છે, એમાં આપણે કનેક્શન આપી દઈશું. આ ચાલુ કરો ને તારે અલાર્મ જાતે ચાલુ થઈ જાય. ભરાઈ જાય તો તમે આ બંધ કરો, પછી અલાર્મ બંધ કરવા જાઓ એની જગ્યાએ આ બંધ કરો, જાતે જ અલાર્મ બંધ થઈ જાય. એટલે આપણે આ પોઝિટિવ નેગેટિવ જોઈન્ટ કરીને આપણે પ્લગ બનાવી દઈશું. બીજો પ્લગ બનાવીને પછી આને જોડી દઈશું. અને આનો જે મેં ખરીદેલો છે ને, આ લગભગ આ ત્રીજી કે ચોથી વાર ખરીદ્યો છે. વરસ જેવું તો આરામથી ચાલે છે. વરસાદ પાણી અડે તો જ બગડી જાય છે. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને વિડીયો પણ નાખી દઈશ. તમારે જોવો ને પ્લસ માઇનસ કેવી રીતે એ પણ હું તમે અંદર નાખી દઈશ. જોજો અને ખરીદવું હોય તો અહીંયા ત્યાંથી બાય કરી શકો છો. મને જણાવજો તમને કેવું લાગ્યું. કીર્તિને રજા હોય ત્યારે એમને મોસ્ટલી આ બધું કામ લીધું. એલાર્મનું છે, એલાર્મ હોય નાના મોટું, એ બધું એમને સેટરડે સન્ડે કરશે. બધું થોડું કરો છો. આ તો સેટરડે આ તો અમારું કામ થોડી, આ તો તમારું કામ. આ તો અમને ના આવડે ને. એ તો કીર્તિ શોખ પણ છે આ બધું, એમને ગમે છે કરવું. આપણે પહેલેથી જ હું તો જ્યારની લગ્ન કરીને આવી ત્યારની આ બધું એમને જ્યારે બી રજા હશે ને ત્યારે આ બધું ઘરનું આ બધું કરતા જ હોય નહીં? મજા આવે. અને ટાઈગર પણ એવું જ છે, એને આ બધું બનાવવાનું મજા આવે છે. અને પપ્પા જેવું જ છે એમ. હમણાં વચ્ચે મોટરની રિપેર કરી, હવે અત્યારે ફરતી આ પાછો એલાર્મનું હવે છે વરસાદનું, એટલે એ રિપેર કરે છે. ચલો તો હવે એમને કરી લો, પછી બતાવજો કે થઈ ગયું કે નહીં. ચાલુ થાય એટલે તમને વગાડીને બતાવું. ચલો જો આપણી ફાઇનલી મોટર થઈ ગઈ કે નહીં? થઈ ગઈ. તું ચાલુ કરું? જો આપણે ફાઇનલી લગાવી દીધું છે. એક્સપેરિમેન્ટ કરી લે થઈ ગયું કે નહીં. ટાંકી ભરાઈ ગઈ છે અને આ વાગ્યું. એકચ્યુઅલી આ છે ને 220 વોલ્ટના પ્લગમાં ડાયરેક્ટ પ્લગઇન થાય છે. એટલે આ છે ને આ પ્લગઇન અહીંયા હતું ના ડાયરેક્ટ મારે ટાંકીમાં હતો. એટલે કેવું થતું કે આ ચાલુ કરો પછી પ્લગ બી ચાલુ કરો. ઘણી વખત મોટર ચાલુ કરી દે, પ્લગ ચાલુ કરવાનું રહી ગયો હોય તો ભરાઈને ઉપરાઈને જતું રહે, પણ ખબર હતી નથી. આપણે આ ડાયરેક્ટ છે ને આમાં કન્સલ્ટ કરવું. જ્યારે આ ચાલુ કરીશું ને આપોઆપ આ બી ઓન થઈ જાય છે. એટલે જ્યારે ટાંકી ભરાય એટલે આપોઆપ વાગે એટલે મોટર બંધ કરો, જાતે આ બંધ થઈ જાય અને આ બંધ થઈ જાય. આપણું સક્સેસફુલ થઈ ગયું છે. પણ આમાં એક ફાઇનલી એક સલાહ આપી દઉં કે આ ઇલેક્ટ્રિકલ વસ્તુમાં લગ્ન કર્યા હોય તો જ છડી કરવી. કારણ કે નાના મોટા ઝટકા ખાધેલા હોય તો મોટા ઝટકા વાંધો ના આવે. બાકી ડાયરેક્ટ કરવું નહીં. નોંધ લેશો.
જો આજે વરસાદ સરસ પડી રહ્યો છે અને આર્યા અને ટાઈગર મસ્તી કરવા માટે રેડી થઈ ગયા છે. આર્યા તો પહોંચી પણ ગઈ છે. હવે ટાઈગર જાય છે. ટાઈગર સાયકલ લઈ જા બેટા. હા શું સાયકલ તો પડી ગઈ છે. સારું ગોળ રોડ ઉપર ના જ અહીંથી વળાવી લે. હા ત્યાં વળાવી લે. લાય જા જલ્દી બાય. તે પણ તું તો વાર કેટલી કરે છે? હજી બંધ નહીં હજી ચાલુ છે. ના થઈ જાય. સારું રોડ ઉપર કેમ જાય છે? મજા આવી ને? એવું થયું? મજા આવે જ્યારે ટાઈગર ચલો ફટાફટ કરો. યા. જો અત્યારે ટાઈગરે છે ને એને જાતે એને શું બનાવ્યું છે? ટાઈગર સ્પોર્ટ્સ કાર બનાવી છે ને તેનાથી આર્યા ટાઈગર બંને રમે છે. લેગોથી બનાવી છે. જો ટાઈગર બતાવી તો ચલાવી. મસ્ત બનાવી છે નહીં? ટાઈગર પેલું ગાડું બની. જો આર્યા અત્યારે છે ને ડ્રોઈંગનો ક્લાસ ચાલે છે આર્યાને. આર્યા તે શું ડ્રોઈંગ કર્યું છે? આ મૂન આ પેટ પછી આ મમ્મી આ પપ્પા અને છોકરી આર્યા અને આ ટાઈગર ક્યાં? એ બધાના પગો. હા ટાઈગર ક્યાં? ટાઈગર ટાઈગર છે જ સુઈ ગયો સુઈ એટલા છે જ નહીં. એટલે ટાઈગર આમાંય ચિત્રમાંય નહીં દોરવાનું. ના જગ્યા જ નથી તો તો અહીંયા છે ને ઘાસ છે. ઓકે એટલે ઘાસ ઉપર ચાલે છે એમ? હા ત્રણેય ઘાસ ઉપર ચાલે છે એમ? હા એમ પણ આટલા ઊંચા ચાલે ઘાસ ઉપર? હા આટલા ઊંચા ઊંચા ચાલે એમ ઘાસ ઉપર? હા અને પછી વાળ તો દોર્યા નહીં ત્યારું. વાળ તો દૂર, બધાને વાળ જ નથી એમ. જો એમના વાળ તો હમણાં દોરવાના. હજી વાળ બાકી છે એમ દોરવાના? હા અને હાથ કલરનું પછી હાથે ના રહ્યા. હાથ દોર દીધા? હા હાથ તો એમના આ બધા બૂટ બૂટ પહેરે છે એમ? એટલે બૂટ પહેરે એટલે પગ નહીં દેખાતા. હા પગ ના દેખાય, પગ ખરાબી ના થાય ને. હા હા સારું તો કલર કરી લે, તારા હેર બનાવી લે ચિત્રમાં જે ડ્રોઈંગ કર્યું છે એમાં. ચલો પછી ડ્રોઈંગનો ક્લાસ ફિનિશ કરો જલ્દી જલ્દી. પછી ટીચર અહીંયા સ્કૂલના ઉપર લખી જશે બાંધી જોઈએ. ઓ સ્કૂલમાં લગાવવાનું એમ? હા ઓકે ચલો કર. હે હા તો દોરી નાખ. ચલો હું ઓકે ચલો દોરી નાખો ફટાફટ. મસ્ત કલર કરી નાખો ને. ઓકે કલર તો કરી દીધો. પણ આટલો જ તે, હજી તો ઉપર કલર કર. પછી હાથ વાત નહીં દોરવાના. હાથ તો દોરે, હાથ દોરે ખાલી આવું તે. હા સારું છે. તો અત્યારે જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને જો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ટાઈગરને છે ને મંડેથી એક્ઝામ શરૂ થાય છે એટલે ટાઈગર અત્યારે રીડિંગ કરવા બેઠો છે. થોડી વાર રીડિંગ કરી લેશે પછી સૂઈ જશે અને અમે પણ થોડી વાર પિક્ચરને એવું જોઈને અમે પણ સૂઈ જઈશું. તો આજનો મારો વિડીયો હું અહીં જ સમાપ્ત કરું છું અને મારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.